દિયોદર રેલવે સ્ટેશન પર ભુજ પાલનપુર ટ્રેન આવી પહોંચતા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું। પ્રજાજનોની માંગણીઓને લઈ રેલવે વિભાગ દ્વારા કોરોના કાળથી બંધ થઈ ગયેલ ભુજ ગાંધીધામ પાલનપુર ટ્રેન વર્તમાન તબક્કે રાધનપુરથી પાલનપુર આજથી દરરોજ લોકલ ટ્રેન પુનઃ શરૂ કરતા પ્રજાજનોમાં આનંદની લાગણી જોવા મળી આવી છે। જેમાં આજે દિયોદર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું। રેલવે વિભાગે વર્તમાન સમયે રાધનપુરથી પાલનપુર મુસાફરો ટ્રેન દરરોજ શરૂ કરવામાં આવી છે। જે ટ્રેન આજે રાધનપુરથી પ્રસ્થાન થતાં ટ્રેન દિયોદર આવી પહોંચતા સ્થાનિક આગેવાનો અને રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। જેમાં હવે ટ્રેન સવારે 9:45 રાધનપુરથી ઉપડી દિયોદર ખાતે 10:26 તેમજ ભીરડી ખાતે 10:58, ડીસા ખાતે 11:19થી 12:30 પાલનપુર પહોંચશે। ત્યારે ફરી બપોરે 1.5 કલાકે પાલનપુરથી ઉપડી 1:35 ડીસા અને 2 કલાકે ભીરડી, 2.5 કલાકે દિયોદર અને 3.5 કલાકે રાધનપુર પહોંચશે। જે ટ્રેન હવે દરરોજ અવરજવર કરશે। જેમાં આજથી આ ટ્રેન શરૂ કરવામાં આવતા મુસાફરોમાં ટ્રેનની મુસાફરી માટે આનંદની લાગણી છવાઈ છે। મહત્ત્વની વાત કે કોરોના બાદ સૌ પ્રથમવાર લોકલ ટ્રેન મુસાફરો માટે શરૂ કરવામાં આવી છે અને અત્યારે વર્તમાન સમયમાં આ ટ્રેન રાધનપુર અને પાલનપુર વચ્ચે દોડી શકશે। જેથી કરીને રાધનપુર કે પાલનપુર જતા મુસાફરોને હવે ઓછા સમયની ઓછા ખર્ચે ઓછા ભાડામાં મુસાફરી કરી શકે તેના માટે આ ટ્રેન હવે પાલનપુરથી રાધનપુર અને રાધનપુરથી પાલનપુર દોડશે।